આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તેમ કહી શકાય કે આ જે અપડેટ છે તેનાથી સરકારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. બીજી તરફ આંગણવાડી બહેનો માટે તેવું કહી શકાય કે આંગણવાડી બહેનો જે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તેનો આખરે અંત આવવા જઈ રહ્યો છે અને સરકારે હવે ચોક્કસપણે નિર્ણય લેવો જરૂરી બન્યો છે. આંગણવાડી બહેનો દ્વારા ગાંધીનગરમાં પગપાળા પ્રયાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જે પગપાળા પ્રયાણ છે તે તેમના હક માટે કરવામાં આવી રહ્યું છે. જે લાંબા ગાળાથી તેમની માંગ છે કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળવો તેમજ માનદ વેતનમાં વધારો જાહેર કરવો. તો ગુજરાતની લાખો આંગણવાડી તેમજ કાર્યકરો તેડાગર બહેનો જે પગાર વધારા અને પડતર માંગણીઓ મુદ્દે લાંબા સમયથી લડત કરી રહી છે. પગાર વધારા સિવાય તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો વગેરેને લઈને આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે અને તેમનું જે કાર્ય છે તે સરકારી કર્મચારી જેવું જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી જે આંગણવાડી બહેનો કાર્યરત છે તેમનું કાર્ય હંમેશા સરકારી કર્મચારી જે કાર્ય કરે છે તેવું કામ હોય છે. તેમને વર્કલોડ પણ વધારે હોય છે. આંગણવાડી બહેનો લાંબા ગાળાથી એક જ માંગ કરી રહ્યા છે કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે તેમજ તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે. કારણ કે હાલમાં જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં આંગણવાડી બહેનોને કોઈ પણ અન્ય લાભ મળવાપાત્ર રહેતા નથી. માનદ વેતન પણ જે ચૂકવવામાં આવે છે તે અમુક જગ્યાઓ પર 2 મહિને 3 મહિને તે રીતના ચૂકવવામાં આવતું હોય છે. આંગણવાડી બહેનો જે 10,000 કાર્યકર તરીકે ચૂકવવામાં આવે છે અને આંગણવાડી તેડાગરોને એકદમ ઓછું એટલે કે 5,500 માનદ વેતન ચૂકવવામાં આવતું હોય છે. હવે તેમની જવાબદારીઓ અને કાર્યોની વાત કરીએ તો આંગણવાડી બહેનો આંગણવાડીને લગતું તો કામ કરે જ છે પરંતુ તે સિવાય તે લોકો મહિલાઓ બાળકોની સાર સંભાળ પણ રાખે છે. તેમજ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને આરોગ્યને લગતી માહિતી પણ આપતી હોય છે. આંગણવાડી બહેનો શિક્ષકને લગતું કામ પણ કરતી હોય છે. બાળકોને ભણાવવાનું પણ કામ કરતી હોય છે. આંગણવાડી બહેનો એક પાયો કહેવામાં આવે છે પરંતુ બાળકોના ભણતરનો પાયો જે કહેવામાં આવે છે આંગણવાડી બહેનોને પરંતુ તેમનું જ માનદ વેતન ખૂબ ઓછું છે અને તેમના ઘડતરનો જે પાયો છે તે જ નબળો છે તેવું કહી શકાય. તો આંગણવાડી બહેનો જે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તેમને હાઈકોર્ટનો પણ દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમને પણ આંગણવાડી બહેનોના પક્ષમાં નિર્ણય લીધો છે અને આદેશ કર્યો હતો કે આંગણવાડી બહેનોને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે અને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને તેમનું જે માનદ વેતન છે તે 1 એપ્રિલ 2025થી લાગુ ગણવામાં આવે તેમજ બાકી રહેતું એરિયર્સ પણ ચૂકવવામાં આવે. તેમાં હાઈકોર્ટના ચુકાદા મુજબ જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને કાર્યકર બહેનોને 24,000 થી વધારે પગાર ચૂકવવામાં આવે એટલે કે 24,800 જેટલો પગાર ચૂકવવામાં આવે અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300નું માનદ વેતન ચૂકવવામાં આવે તેમજ તેમને કાયમી કર્મચારી તરીકે ગણવામાં આવે. પરંતુ સરકારને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હોવા છતાં પણ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ના લેતા આંગણવાડી બહેનો હવે રોષે ભરાયા છે અને તેમનું શસ્ત્ર ઉગમ્યું છે. આંદોલનનું શસ્ત્ર ઉગમ્યું છે. તો આંગણવાડી બહેનોની માંગ સામે સરકારે ઘણીવાર મિટિંગો કરી છે, બેઠકો પણ યોજી છે પરંતુ આંગણવાડી બહેનોને ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યું છે. તે અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે કે માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો નથી કે પછી તેમને કાયમી કર્મચારી તરીકેનો અથવા તો કોઈ પણ અન્ય નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે કે અન્ય માંગ સ્વીકારવામાં આવી નથી. આમ તો માનદ વેતન સિવાય પણ કેટલીય માંગણીઓ છે જે આંગણવાડી બહેનો લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ એક પણ માંગનો સ્વીકાર સરકાર દ્વારા ના કરવામાં આવતા આખરે આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી બહેનોનું ગાંધીનગરમાં પગપાળા પ્રયાણ જોવા મળી રહ્યું છે. તેમના હક માટે
હમણાં તદ ઉપવાસની ચીમકી પણ આપવામાં આવી રહી છે. તો સુરત જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પગાર વધારા અને અન્ય પડતર માંગણીઓ મુદ્દે આરપારની લડતનો પ્રારંભ કરી દીધો છે. મોટી સંખ્યામાં બહેનોએ સુરતથી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું છે અને તેઓ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તાર ખાતે ભૂખ હડતાલમાં જોડાવા જઈ રહ્યા છે. બહેનોની જે મુખ્ય માંગણીઓ છે તેમાં પગારમાં નોંધપાત્ર વધારો, કાયમી કર્મચારીનો દરજ્જો આપવો અને નિવૃત્તિ પછીની યોજનાઓના લાભોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમાં ગાંધીનગરમાં પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે. તેમના હક માટે આ પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે. અમરનાથ ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને બહેનોએ પગાર વધારા સહિત અન્ય પડતર માંગણીઓ મુદ્દે આરપારની લડતનો પ્રારંભ કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમના પગારમાં વધારો કરવામાં નહીં આવે અને માંગો નહીં સ્વીકારવામાં આવે, જે અન્ય પણ પડતર માંગો છે તે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવામાં આવશે અને બહેનોની જે મુખ્ય માંગણીઓમાં પગારમાં નોંધપાત્ર વધારો કરવો અને કાયમી કર્મચારીનો દરજ્જો આપવો અને નિવૃત્તિ પછીની યોજનાઓના જે લાભો અન્ય કર્મચારીઓને આપવામાં આવે છે તે લાભોનો સમાવેશ કરવો તે જોવા મળી છે. તો હવે આ હડતાલના કારણે સરકારની મુશ્કેલીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ આંદોલન ફક્ત સુરતની બહેનો દ્વારા કરવામાં આવી નથી રહ્યું, પરંતુ રાજ્ય સરકારની લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ આંદોલન રાજ્ય સરકાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે આંગણવાડીની બહેનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાયાના સ્તરે આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. જો આ સેવાઓ બંધ થઈ જશે, એટલે કે આ સેવાઓ હાલ પૂરતી આંગણવાડી બહેનો નહીં કરે તો આ કાર્ય હાલમાં ઠંડુ પડી જશે, એટલે કે બંધ થઈ જશે અને આ કાર્ય કોની પાસે કરાવવું તે મોટો પ્રશ્ન સરકાર પાસે ઉપસ્થિત થશે. જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારવામાં વિલંબ કરશે કે નકારશે તો આંદોલન વધુ ઉગ્ર પણ બનશે. આંગણવાડી બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાલને અમરનાથ ઉપવાસમાં ફેરવશે. સુરતથી અમદાવાદ રવાના થયેલી બહેનોનો નિર્ધાર છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે. આ પગલું સરકાર પર તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ વધારશે, કારણ કે હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકરોનું આ રીતે સંગઠિત થવું એક ગંભીર બાબત જોવા મળી રહી છે. તો સ્વાભાવિકપણે એક સત્ય તે પણ છે કે આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે અને તેમની માંગનો કોઈ ઉકેલ ના આવતા હવે આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. આંગણવાડી બહેનોની જે લાંબા ગાળાની પડતર માંગણીઓ છે, પગાર વધારો, કાયમી તરીકેનો દરજ્જો મળવો, તેમજ નિવૃત્તિ પછીના લાભો મળવા, તેમજ જે મોબાઈલ ફોન આપવામાં જે આવ્યા હતા તે પણ ખરાબ થઈ ગયા છે, તો નવા મોબાઈલ ફોન આપવા અને જે આંગણવાડીને જે સોંપવામાં આવતા કાર્ય છે તે સિવાય વધારાના કામ ના સોંપવા, ઘણી એવી અન્ય પડતર માંગણીઓ છે તેનો ઉકેલ લાવવામાં આવતો નથી. તો સરકાર પાસે આખરે આંગણવાડી બહેનોની એક જ માંગ છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે, કાયમી તરીકેનો દરજ્જો આપવામાં આવે, નિવૃત્તિ પછીના લાભો આપવામાં આવે, તેમને મોબાઈલ ફોન નવા આપવામાં આવે અને લાંબા ગાળાની જે આ પડતર માંગણી છે તેનો ઉકેલ આવ્યો નથી. તો સરકાર આ વખતે ચોક્કસપણે ઉકેલ લાવે અને જો ઉકેલ લાવવામાં નહીં આવે તો હડતાલ વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ભૂખ હડતાલ પણ કરવામાં આવશે. હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકરોનું આ રીતે સંગઠિત થવું એ ગંભીર બાબત જોવા મળી રહી છે. સરકારની ચિંતા વધી છે, મુશ્કેલી વધી છે. હવે સરકાર શું આંગણવાડી બહેનોના માનદ વેતનમાં તાત્કાલિક વધારો કરશે? આ હડતાલ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં ચોક્કસપણે વધારો આવશે અને આંગણવાડી બહેનોની જે લાંબા ગાળાની પડતર માંગણીઓ છે તેનો ઉકેલ ટૂંક સમયમાં જોવા મળશે. ધન્યવાદ.